હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ બાલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો જ્ઞાન સહાયક ભરતી લઈને ખૂબ જ એવા મોટા એવા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જે પણ મિત્રો જ્ઞાન સહાયક ભરતીને સાથે જોડાયેલા છે તે ખાસ કરીને આ વિડીયોને અચૂકથી જોજો, અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે તમામ ભરતીની અપડેટ જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે। એટલા માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જ્ઞાન સહાયક ભરતીમાં ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરનારને 5 વર્ષ માટે ગેરલાયક ઠરશે। તો કે તમે જોઈ શકો છો, જે જ્ઞાન સહાયક ભરતી જે છે તેમાં તમે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરશો તો 5 વર્ષ માટે તમે ગેરલાયક ગણાશો, તમે 5 વર્ષ માટે તેમાં ભરતી નહીં કરી શકો, એવી વાત કરવામાં આવેલી છે, જેની આપણે વિગતવાર માહિતી જોઈએ। તો કે કરાર આધારિત શિક્ષકની ભરતીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં સ્પષ્ટ તાકીદ કરાઈ છે કે જ્ઞાન સહાયક ભરતીના ખોટા જે ડોક્યુમેન્ટ રજૂ કરનાર ઉમેદવારોને આગામી 5 વર્ષ માટેની ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવશે। હાલમાં જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તારીખ 5 ઓગસ્ટ સુધી ચાલશે, અને જ્ઞાન સહાયક માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારોના દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી 2023માં મેળવેલા જે ગુણના આધારે તૈયાર કરવામાં આવશે, અને ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલી હોય તે જ વિષય અને માધ્યમની ખાલી જગ્યાઓ યાદીમાંથી શાળાની પસંદગી કરી અને અગ્રિમતાક્રમ આપવાનો રહેશે। મેરિટ યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। નક્કી કરવામાં આવેલા સમયગાળા દરમિયાન જે ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે, અને મેરિટ યાદીમાંથી તેવા ઉમેદવારોનું નામ કમી કરાશે, અને ઉમેદવારો દ્વારા જે જ્ઞાન સહાયક બનવા માટે ખોટી માહિતી આપવામાં આવી હોવાનું માલુમ પડશે તો તેને 5 વર્ષ સુધી ઉમેદવારી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે। ઉપરાંત બનાવટી દસ્તાવેજ તથા અથવા તો કે ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા હોવાનું જણાશે તો તેમની સામે ફોજદારી પણ દાખલ કરવામાં આવશે। તો તમે જોઈ શકો છો કે જે જ્ઞાન સહાયક ઉમેદવાર જે છે તેમાં જો તમે ખોટા ડોક્યુમેન્ટ અથવા કે ડોક્યુમેન્ટ સાથે કોઈ ચેડા કર્યા હોવાનું જણાશે તો ફોજદારી પણ દાખલ કરવામાં આવશે, એવી જે છે વાત કરવામાં આવેલી છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં। આવી જ માહિતી મળતી રહેશે તો આપણી ચેનલ સાથે જોડાવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।